એક તરફ ચૂંટણી પંચની એસઆઈઆર કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓના મૃત્યુના દુર્ભાગ્યપૂર્ણ વિવાદો ચાલી રહ્યા છે, તો બીજી તરફ સુરતના એક બીએલઓએ પોતાની અસાધ્ય શારીરિક પીડા છતાં ફરજ પ્રત્યેની અસાધારણ નિષ્ઠા દર્શાવી છે અને રોકાયા વગર સતત કરી રહ્યા છે કામ. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા મકરંદ જોશીને તેમની નિષ્ઠાથી કરેલી કામગીરી બદલ સમગ્ર સુરતમાં થયા છે મશહૂર. હાલમાં મકરંદ જોશી બીએલઓની ફરજ નિભાવી રહ્યા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ગંભીર શારીરિક તકલીફનો સામનો કરી રહ્યા છે. તેમની ગળા નીચેના મણકાની ગાદી ખસી ગઈ છે, જેના કારણે તેમને સતત પીડા રહે છે. આટલી મોટી સ્વાસ્થ્ય સમસ્યા હોવા છતાં મકરંદ જોશીએ એસઆઈઆરની કામગીરી દરમિયાન એક પણ રજા નથી લીધી. જ્યાં સરકારી કર્મચારીઓ કામગીરીના બોજને લઈને વિરોધ કરી રહ્યા છે, ત્યાં જોશીનું આ કાર્ય એક સકારાત્મક ઉદાહરણ પૂરું પાડે છે. મકરંદ જોશીની કામગીરીનો અંદાજ પણ સાવ અલગ છે. તેઓ ફક્ત ઓફિસમાં બેસીને ફોર્મ ચકાસણી કે ઘરની સામાન્ય મુલાકાત સુધી સીમિત નથી. પોતાના વિસ્તારમાં દરેક નાગરિક લોકશાહીના આ મહાયજ્ઞમાં જોડાય તે સુનિશ્ચિત કરવા માટે મકરંદ જોશી અલગ અલગ સોસાયટીઓ અને વિસ્તારોમાં માઇક તેમજ લાઉડ સ્પીકર લઈને જાય છે. તેઓ જાતે જ અનાઉન્સમેન્ટ કરીને લોકોને મતદાર યાદી સુધારણા માટેના ફોર્મ ભરવા, ભૂલો સુધારવા અને નવા નામ ઉમેરવા માટે જાગૃત કરી રહ્યા છે. આ પ્રકારની મહેનત અને સર્જનાત્મકતા ભાગ્યે જ કોઈ સરકારી કામગીરીમાં જોવા મળે છે. આપનું નામ? મકરંદ રાજેન્દ્રભાઈ જોશી. મકરંદભાઈ, તમે અત્યારે શેની કામગીરી કરો છો અને તમને શું તકલીફ પડી છે, છતાં તમે કેમ કરો છો? ઉપરી અધિકારીની વાત કરી તો શું કીધું અને તમારી ઈચ્છા શક્તિ કેમ છે? હું સુરતમાં બીએલઓ તરીકે કામ કરી રહ્યો છું. કામની સાથે મને મણકાની ગાદી ખસવાની તકલીફ વિશે ખ્યાલ આવ્યો, પણ એસઆઈઆરની કામગીરી પણ લોકતંત્રને મજબૂત કરવાની કામગીરી છે અને એટલે હું એ કરવા માંગુ છું. તો ઉપરી અધિકારીની વાત કરી તો શું કીધું? ડૉક્ટર શું કહેતા હતા? અમારા ઉપલા અધિકારીનો ખૂબ સારો રિસ્પોન્સ હતો. એમને મારી તબિયતની ધ્યાન રાખવા માટે પણ કહ્યું અને કોઈ બીજા બીએલઓ માટે પણ મને આમાં મુક્ત કરવા માટે પણ તેઓ તૈયાર હતા. પરંતુ મેં વિચાર કર્યો કે આ કામ એટલું જટિલ છે અને ક્યાંક ને ક્યાંક વર્ષો પછી આ તક મળી છે લોકતંત્રને મજબૂત કરવાનું કાર્ય છે, એમાંથી મેં બાકાત નહીં થવો જોઈએ. એટલે મેં આમ કામગીરી આની સાથે જ કરવાનું નક્કી કર્યું. તમે અનાઉન્સ કઈ રીતે કરો છો? ઘરે ઘરે જઈને શા માટે કરવું પડે છે? શરૂઆતમાં અમે ડોર ટુ ડોર ગયા, પણ લોકોનો એટલો રિસ્પોન્સ મળતો નહોતો. એટલે પછી અમે માઇક અને સ્પીકર લઈને સોસાયટીમાં નીકળ્યા, જેથી એક વાતાવરણ બને અને લોકો આવીને ફોર્મ આપ્યા લાગ્યા હતા. સારો પરિણામ હતું.